પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મહામુકાબલો થવાનો છે, પરંતુ આ બધા જ વચ્ચે વરસાદ ક્યાંક વિઘ્ન બને તો નવાય નહીં। વરસાદી માહોલ અત્યારે પણ કોલંબોમાં છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે। પ્રેમદાસા સ્ટેડિયમમાં રમત બગાડવાની પૂરેપૂરી શક્યતાઓ છે, તો ધસમસતા વરસાદથી આખું મેદાન તરબતર થશે। કોલંબોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। બપોરના 4:30 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ત્યારબાદ ધીરે ધીરે હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ મોડી થવાની પણ શક્યતાઓ છે, એટલે કે આજે જે મેચ શરૂ થવાની હતી એ કદાચ જો વરસાદ પડે છે તો થોડી મોડી શરૂ થશે। સાંજે 7 વાગે શરૂ થવાને બદલે ટોસ મોડો થાય તેવી પણ શક્યતાઓ છે। આગાહીને કારણે રમતના સમય પર પણ અસર પૂરેપૂરી થઈ શકે છે। જો કે ગઈકાલે પણ કોલંબોમાં વરસાદ પડ્યો હતો, આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ છે, કારણ કે હાલમાં જે કોલંબોમાં વાતાવરણ છે વાદળછાયું છે, વાદળો ઘેરાયેલા છે, કાળું ડિબાંગ આકાશ દેખાઈ રહ્યું છે, એટલે કે વરસાદ પડી શકે છે। અને જો વરસાદ પડે તો શું થશે, તો અત્યારે બધાના જીવ અદ્ધર છે કે જો વરસાદ પડી ગયો તો શું, પરંતુ જો હળવો વરસાદ પડે છે તો મેચ કદાચ થોડી મોડી શરૂ થશે। તો ગઈકાલે પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે કાલનું વાતાવરણ આવું જ રહેશે। કોલંબોમાં પૂરેપૂરી શક્યતાઓ છે, વરસાદ પડી શકે છે। જો કે ગઈકાલે તો પડ્યો હતો, પરંતુ આજે વરસાદ ના પડે તો સારું, કારણ કે ભારત પાકિસ્તાનની મેચ છે, લાખો કરોડો લોકોની આ લાગણીઓ સાથેની આ મેચ છે, અને દરેક લોકો અત્યારે બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ટોસ થાય। 6:30 વાગે ટોસ થશે અને 7 વાગે મેચની શરૂઆત થવાની છે, પરંતુ વરસાદ વિઘ્ન ન બને તો